જય માતાજી, જય ખોડિયારમાં. કેમ છો બધા? આજે રાજકોટમાં એક સૌથી જૂનવાણી અને પૌરાણિક મંદિર છે, એના વિશે હું તમને જણાવીશ અને આજે માના તમને દર્શન કરાવડાવીશ. આ મંદિરનો ઇતિહાસ 100 વર્ષથી પણ વધારે જૂનો છે. અહીંયા 100 વર્ષ પહેલાં નદી કિનારે ઢીંગાચારણનો નેહડો હતો, જ્યાં ખોડિયારમાંએ એમનો થાપો આપ્યો. અહીંયા ઢીંગાચારણના નેહડાવાળી અને થાપાવાળીમાં ખોડલ તરીકે પૂજાય છે, જેનું અષ્ટભુજાવાળું સ્વરૂપ તમને જોવા મળશે. તમે બધા પણ અહીંયા આવીને થાપાવાળી ઢીંગાચારણના નેહડાવાળી આઈ શ્રી ખોડિયારમાંના દિવ્ય અલૌકિક તેજસ્વી માતાજીના દર્શન કરવા પધારજો. અહીંયા તમને ખોડિયારમાંના તો દર્શન થશે જ, પણ સાથે સાથે બીજા ઘણા જ દેવી દેવતાઓના તમને દર્શન થશે, જેમ કે મહાદેવ, હનુમાન દાદા, કાલભૈરવ દાદા, ચામુંડમાં, રાંદલમાં, મેલડીમાં, રામ લક્ષ્મણ જાનકી, દુર્ગામાં, રાધા કૃષ્ણ, મહાકાળીમાં, ખીતલાપા, ગાત્રાળમાં, વિહોતમાં અને મોગલમાં. તેમજ અહીંયા નવરાત્રિમાં માતાજીને અલૌકિક શૃંગારથી શણગારવામાં આવે છે અને તેમજ ભક્તોએ આપેલો શૃંગાર પણ માતાજીને પહેરાવવામાં આવે છે. બધા જરૂરથી માના દર્શન કરવા આવજો. આ મંદિર રાજકોટમાં આવેલું છે અને મંદિરનું એડ્રેસ હું નીચે કોમેન્ટ સેક્શન અને બાયોમાં આપી દઈશ. જય માતાજી.